દિવસે દિવસે ટેકનોલોજી વધી રહી છે અને તે જ પ્રમાણે સાયબર ઠગ્યાઓ પણ એક્ટિવ થઈ રહ્યા છે. અલગ અલગ રીતે લોકોને છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે. ચેતજો, હાલ અત્યારે 4 જેટલા સાયબર ઠગ્યાઓની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. એ કિસ્સો પ્રકાશિત થયો છે. જણાવું કે કયા પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે. લોકોને અલગ અલગ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અપીલ કરી, અલગ અલગ કંપનીના શેર તેમજ આઈપીઓ ખરીદવા માટેની ચર્ચા એટલે કે વાત મૂકી. પહેલાં લોકોને પ્રોફિટ કરાવ્યો અને વિશ્વાસમાં લીધા અને ત્યારબાદ છેતરપિંડી આચરવામાં આવી છે. લગભગ આ લોકો પાસેથી 15 લાખ જેટલી રકમ જમા કરાવી, 2 લાખ આ લોકોને પરત કર્યા, એટલે કે વિશ્વાસમાં લાવ્યા અને પ્રોફિટ કરાવ્યો. ત્યારબાદ વડોદરા સાયબર ક્રાઇમ ખાતે 13 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરવામાં આવી હોય તેવી એક ફરિયાદ ચોપડે ચડી છે. વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા પર ધામા નાખવામાં આવ્યા, અલગ અલગ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી. દિલ્હી ખાતેથી આ લોકોનું રેકેટ એટલે કે દિલ્હી ખાતેથી આ 4 જેટલા સાયબર ઠગ્યાઓની છેતરપિંડી સામે આવી છે. આ 4 ઇસમોને ધરપકડ કર્યા બાદ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.